કલકલિયુનમાં ખોડિયાર દેદી કૈલાસમાં અરે રે ઓલા યાફાના મંડળ થી માતમ ઉતરા પણ મારી મેણા ભાગવા ઓલા મૃત્યુ લોકની માલિપાન તારે મામડિયા ચારણ એ તેની ખોડિયારના મોઢા માન હતા લોઠાના દાંત લોઠાના રાણપુરના હોયડાની રમતિયા મારી ક્યાં ગઈ મારા કાકડિયાનું એક દી મનનું માદડિયું ખોડિયા મારી દુઃખ પડે એ દોયલી વેળા પડે મન આમરે મારી કાકડિયાની ખોડિયા જુનાગઢની માલપા નવ હોરટ અને નવ પરજુની મહારાણી હુમલદેવ પરમાર ખોડો પાથરીને માતાજી ખોડિયાર ને એટલું કે માં હે માં બાળોતિયાની મળેલ મારા ઠાઠડીએ કોઈ દી ઠરી નહીં દઈ દે મનગઢ જુનાનો વારસદાર મારો ખોડો ખુલ્લો છે ખોડિયારો પતાન વરા મારે પાસ ભીંડી વરણી કાપણીયું બની ગઈ પાંદરિયું બુઢાન પણમાં માગું દીકરો તું તો મને ખાનારો દીજે ખોડિયાર માતાજી આ દુનિયાનો દસ્તુર છે કે નારીને વનવટી ગયા પછી દીકરો દીકરી સંતાન નો થાય પણ પારગઢના પાદરની માલમાં રાખવાડ જેથી ખાંડુ પુરાણમાં આવ્યો તેથી તે મને એવું વચન આપ્યું હતું સુમલદેવ પરમાર પરણી પહટી અને જુનાડાની માલપા જા જુનાડાની માલપા છ રાણી હોવા છતાં જુનાગઢની માલપા દીકરો દીકરી નથી ક્યાંય ભાડો હાથ નથી ને પણ હાથમી રાણી હુમલદેવ પરમાર પારગઢના પાદરની માલપાથી પરણી પહટી જુનાડાની માલપા આવે 9 મહિના 13 દિવસ દૂધના સકર જેવો તો દીકરો દુઃખ મામડિયા માદાની ખોડિયાર દઈ દો બાપ મળી આજ ઈ વાતને 55 વર્ષ થઈ ગયા આજ મારા માથે ધોરા વાળ્યા આંખે અંધાપો આવ્યો હાથમાં લાકડીનો ટેકો આવ્યો માતાજી ખરેખર તું ખોડિયાર જ બોલી હતી બાપ અને ત્યારે માતાજી ખોડિયારે કીધું ખુમાલ દુનિયાની માલપા જગતની માલપા હું ખોડિયાર બોલીને કોઈ બીજું બોલું નહીં બાપ પણ જે પારગઢના પાદરની માલપા રાખવાટ ખાનું પરણમાં આવ્યો ઈ પારગઢના પાદરની માલપા પરમાર વારે બાપના માર્યા વેર હતા હો પણ મને ગડધરાના ઘાટે ખોડિયારને એટલું કહીને ગયો તો કે મળી ઈ પારગઢના પાદરની માલપતિ હેમે ને ખેમે પરણાવી પહટાવી જુનાડા ભેગો કરીને તો મોડિયા અને મીંઢોળ ઈ તુલસીના કેરે નહીં પણ તારા ગડધરાના ઘાટે આવીને ઉતારીશ પણ હુમાલ હરખમાં તુલસીના કેરીએ મોડિયા ને મીંઢોળ ઉતાર્યા મને ખોડિયાર ને ન્યા ખોટું લાગી ગયું તો મારી હવે શું કરવું તો હવે આનો એક જ રસ્તો છે તારા 55 વર્ષ માતાજી તમારી ગમે એવડી ઉંમર થાય એનું લેણું લેવા બેહે એટલે ગમે એ ઉંમર લેવા બેહવા આ તારા 55 વર્ષ થયા છે ને એમના મીંઢોળ બાંધવા પડે માથે મોડિયો ધરવો પડે અને આશા પાનેતર ફેરી મારા ગડધરાના ઘાટે ઉતાર મને ખોડિયા નદી આવે તો દીકરો દોના આજે નો દો કાલે નો દો
આહુડા પડી ગયા માતાજી ખોડિયારને એવું કીધું કે માં હે માં આ જુનાગઢની માલમાં 7 રાણી રહીને એની માલમાં 6 રાણી રહી રાખવાટની માનીતી રાણી છે અને હું અણમાનીતી રાણી છું આ રાજની માલમાં મારું કોઈ માન નથી મારો કોઈ આદર ભાવ નથી આ રાજની માલમાં મારી કોઈ ગણતરી નથી દાદી પણ મારી હું એમ નથી કહેતી મને દીકરો દે આ 6 રાણી લઈને ઈ 6 માંથી ગમે ઈ માથે મોડિયો આશા પાનેતર એમનો મીઠોળ બાંધી અને તારા ગળધરાના ઘાટે ઉતારે તને મોજ આવે ને દીકરો દઈ દે બાપ પણ આને માં કહેવાય મિત્રો ગળધરાના ઘાટની માલમાંથી ખોડિયારે એક જ ટકોરો કીરો ખાંભળ હુમલદે પરમાર કે તારા જુનાડાની માલમાં માન નથી ને પણ કદાચ 6 રાણી મોડિયાનો મીઠોળ ઉતારે અરે દીકરો તો આજે હુમલદે પરમારને દો ખાલી હુમલદે પરમારને દો ખાલી હુમલદે પરમારને દો માતાજીને તમે મઠમાં બોલાવો તો આવે વગડાની માલમાં બોલાવો તો આવે વાડીની માલમાં બોલાવો તો આવે ખેતરની માલમાં બોલાવો તો માતાજી હૈયાના ભાવથી કઈ આંકલો તો ઢીંગલો સિથરા તણો ધણે પણ જો તમારું મન જ બીજે ક્યાંક ભમતું હોય માતાજી નો આવે ત્રણનો જ્યારે મુંબઈની માલબા કાંધીવલીની માલબા મારો માંડવો હતો ને ત્યારે એ વ્યક્તિ માંડવો કરવા વાળો ધ્રુસકે રોતા રોતા મને વાત કરતો કે રાવણદેવ ખોડિયાર કોને કહેવાય બાપ કેમ વ્યક્તિનું નામ ડોરી અટક એની નથવાણી અને કાંધીવલીની માલબા એ વ્યક્તિ હાલ મોજૂદ રહેશે એને કાંધીવલીની માલબા મુંબઈની માલબા મને રોતા રોતા વાત કરી કે રાવણદેવ દુનિયાની માલબા ખોડિયાર કોઈની આબરૂ જવા ન દેવો કે આજ માંડવો છે અને 2 દી પહેલા મારે 85 લાખ રૂપિયા આવવાના હતા પણ હું જ્યારે માટેલ માતાજીના દર્શન કરી અને રાજકોટ ફ્લાઇટની માલમાં બેહવાની તૈયારી કરતો ત્યારે રાજકોટના એરોડ્રોમ માથે મારા ભાઈનો મને ફોન આવ્યો કે ભઈલા આપણા ઘરે જે ખોડિયાર માતાજીનો માંડવો કરવાનો એ માંડવો બંધ રાખવો પડશે શું કામ કે અત્યારે આપણા ઘરની માલમાં રૂપિયો નથી અને જે 85 લાખ રૂપિયા આપણો જે વ્યક્તિ દેવા આવવાનો હતો એ માણાનો ફોન બંધ છે એ માણા ફરાર થઈ ગયો છે અને કેવા વાળા તો એમય કહે છે કે એ પૈસા હવે તમારે ભૂલી જવાના એ ડોરી નથવાણીએ ફોન કાપી અને પ્લેન ની માલમાં બેહી જાય પ્લેન સીટે માથું અડાડી અને આંખ બંધ કરી અને બંધ આંખે આંખની માલમાંથી આહુડા વેતા થયા ભાઈઓ રોતા રોતા માતાજી ખોડિયાર માટેલ વાડીની હેઠી ધા નાખી કે માં હે ભગવતી આજ પરમ દિવસે મારા ઘરે માંડવો છે માંડવાની માલમાં ભૂવા આવશે મહેમાન આવશે રાવણદેવ આવશે અને મારા ઘરની માલમાં 1 રૂપિયો નથી જે 85 લાખ રૂપિયા આવવાના હતા એની હાટું મેં માંડવો આદર્યો છે અને એ પૈસા નહીં આવે ને તો આની માલમાં ખોડિયાર મારી નહીં પણ લગભગ તારી હોત ને આબરૂ જશે પણ મેં પેલા જ કીધું કે માતાજીને નાભીથી હાથ કરો એટલે માં આવે આવે ને આવે હો પ્લેન ની માલમાં ડોરી નથવાણી જેની આંખો બંધ છે બંધ આંખે આંગુડા એલા જાય ત્યાં તો બંધ આંખના પડદાની માલમાં મારી મામડિયા માદાની મગર હસવારી કાળી ઓઠણી ઓઠીને ખોડિયાર હોય હો ભાઈ ડોરી એ ડોરી સાનો રહી જા બાપ મારા થડે આવ્યો હોય મારા મંદિરે આવ્યો હોય અને એ માણસને જો રોતા રોતા કાઢું તો દુનિયાની માલમાં મને કાંડી ખોડિયારને કોણ ઓળખે બાપ પણ બેટા હમણાં થોડી ક્ષણોમાં થોડી વારમાં આ પ્લેન રહ્યું ને એ બોમ્બે ની માલમાં લેન્ડ થાય
અને મારો ડોરી કદાચ એક પ્લેન બાર પગ મૂકે નો મૂકે અને કાંધીવલીની માલમાં જો ઠેક 85 લાખ રૂપિયા દેવાનો આવતું માવડિયાની ખોડિયા રોક માવડિયાની ખોડિયા રોક તમારો ભરોસો હોવો જોઈએ કારણ કે મેં મારા નજરને સામે આવા દાખલા જોયેલા છે માતાજી કામ કરે કરે ને કરે હું કામ ન કરે ધાંગધ્રાનો એક 19 વર્ષનો દીકરો દર પૂનમે માટે પૂનમ ભરવા આવે એની 14 વર્ષની ઉંમર હતી તેદુનો માટેલ પૂનમ ભરવા આવતો હતો પણ 19 વર્ષની ઉંમર થઈ અને શરીરની માલમાં બીમારી આવી ભાઈઓ 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના પણ 6 મહિને ખબર પડી કે આ વ્યક્તિને કેન્સર છે ત્રીજા સ્ટેપની માલ પાયલું જાય ભાઈ દવાખાનાના રિપોર્ટ લઈ અને ઘીરે ગયો પણ